શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ભગવાન શ્રી કૃષ્ણની વાણી, શ્રીમદ ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય કર્મયોગ અને તેના મહાત્મ્યની સુંદર કથા પણ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા તે ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. સાક્ષાત પ્રભુનું સ્વરૂપ મનાય છે. એટલા માટે તેને આપણે વાંચી સાંભળીને જીવનમાં જ્ઞાન અર્જિત કરી શકીએ છીએ. મોહ, માયા, અહંકાર આદિ દુર્ગુણો કે આપણા અંદરના શત્રુ છે, બહારના શત્રુઓથી રક્ષા પ્રાપ્ત કરી શકીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ કે જે પરમ ગુરુ છે, શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ, અને ભગવાન શ્રી કૃષ્ણ તે પૂર્ણ પુરુષોત્તમ પણ છે, જેમની વાણીને આપણે સાક્ષાત્કાર કરીએ, નિત્ય આપણે સાંભળીએ, વાંચીએ. માત્ર ગીતાજીને નમન કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે. મહાભારતના ગ્રંથમાંથી શ્રી વેદ વ્યાસજીએ આ ગીતાજીને 18,000 શ્લોકોમાં અલગ તારેલા છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનો મોહ કે અંધકાર છે તેને દૂર કર્યો છે. આપણા ભાઈ, બંધુ, કુટુંબ, કબીલામાં પણ ધર્મને કેવી રીતે સાચવવો, કેવી રીતે આપણે જીવન નિર્વાહ કરવો, આપણા ધર્મની રક્ષા કેવી રીતે કરવી, પોતાનું કલ્યાણ કેવી રીતે કરવું અને જીવનમાં કેવી રીતે જીવવું, કેવી રીતે મોક્ષને પ્રાપ્ત કરવો, તે સર્વે કાંઈ ગીતામાં આપણને ઉત્તર પ્રાપ્ત થાય છે, જવાબ મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 2જા અધ્યાયમાં પ્રભુએ કહ્યું છે કે જે મનુષ્ય સ્થિત પ્રજ્ઞ રહે છે, સઘળી કામનાઓને છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે, તે શાંતિ પામે છે. અને આવા મનુષ્યની સ્થિતિ બ્રહ્માનંદને પામી શકે છે, અંતકાળે પણ. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ આગળ અર્જુનને કહે છે. તેમાં કર્મયોગના સિદ્ધાંતને જણાવેલો છે, જે આ 3જો અધ્યાય છે. કર્મયોગ. ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન પૂછે છે કે હે જનાર્દન, જો તમને કર્મ કરતા જ્ઞાન ચડિયાતું માન્ય છે, તો પછી હે કેશવ, મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો? તમે ભળતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો. માટે એવી એક વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ પામું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે નિષ્પાપ, આ લોકમાં 2 પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાઈ ચૂકી છે. એમનામાંથી સાંખ્ય યોગીઓની નિષ્ઠા તો જ્ઞાનયોગ, એટલે કે માયાથી જન્મેલા બધા ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. તે રીતે જે જાણે છે તેને જ્ઞાન યોગ કહેવાય છે. અને આને જ સંન્યાસ, સાંખ્ય યોગ વગેરે નામો પણ અપાયા છે. યોગીઓની નિષ્ઠા કર્મયોગ, અર્થાત ફળ તેમજ આસક્તિને છોડીને ભગવદ આજ્ઞા પ્રમાણે કેવળ ભગવદ અર્થે સમત્વ બુદ્ધિથી કર્મ કરવું, તેનું નામ નિષ્કામ કર્મયોગ છે. આ યોગને જ બુદ્ધિયોગ, કર્મયોગ, મદ અર્થ કર્મયોગ વગેરે નામે ઓળખાય છે. પરંતુ કોઈ પણ માર્ગ અનુસાર કર્મોના સ્વરૂપને ત્યાગવાની આવશ્યકતા નથી. કેમ કે મનુષ્ય ન તો કર્મનો આરંભ કર્યા વિના, અર્થાત આચરણ કર્યા વિના નિષ્કર્મતાને એટલે કે યોગ નિષ્ઠાને પામી શકે છે, અને ન તો કર્મોના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્ય નિષ્ઠાને પામી શકે છે. તથા સર્વથા કર્મોનો સ્વરૂપથી ત્યાગ થઈ જ નથી શકતો. ખરેખર કોઈ પણ મનુષ્ય કદીય ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહી શકતો. કેમ કે આખાય મનુષ્ય સમુદાયને પ્રકૃતિ જનિત ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે. આથી જે મૂઢ બુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે. પરંતુ હે અર્જુન, જે મનુષ્ય
મન વડે ઇન્દ્રિયોને વશમાં કરીને અનાસક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે યોગી શ્રેષ્ઠ છે. આથી તું શાસ્ત્ર વિહિત સ્વધર્મ કર્મયુક્ત કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે. તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ થઈ શકશે નહીં. અને હે પાર્થ, બંધનના ભયથી પણ કર્મોનો ત્યાગ કરવો યોગ્ય નથી, કારણ કે યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે. માટે હે પાર્થ, તું આસક્તિ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે જ સારી રીતે કર્તવ્ય કર્મ કર. તથા કર્મ ન કરવાથી તને પાપ પણ લાગશે, કારણ કે પ્રજાપતિ બ્રહ્માજીએ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભમાં યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનાર થાઓ, અને તમે બધા યજ્ઞ વડે દેવતાઓને ઉત્પન્ન કરો અને દેવતાઓ તમને બધાને ઉન્નત કરે. આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પામશો, અને યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વણમાંગીએ જ ઈચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે. આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જ મનુષ્ય તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે. તે ચોર જ છે, કારણ કે યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારા શ્રેષ્ઠ મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે તેઓ તો પાપને જ ખાય છે, કારણ કે સઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે. અન્નથી ઉત્પત્તિ વરસાદથી થાય છે, વરસાદ યજ્ઞથી થાય છે, અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે. કર્મ સમુદાયને તું વેદથી ઉદ્ભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદ્ભવેલો જાણ. આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદા યજ્ઞમાં પ્રતિષ્ઠિત રહે છે. હે પાર્થ, જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિ ચક્રને નથી અનુસરતો, અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયુ મનુષ્ય ભોગટ જ જીવે છે. પણ જે મનુષ્ય આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ છે, તેના માટે કશું કરવાનું બાકી રહેતું નથી, કારણ કે એ મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે અને ન તો કર્મ ન કરવાથી કશું પ્રયોજન રહે છે. તેમજ સઘળા જીવો સાથે પણ આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો. આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈને હંમેશા કર્તવ્ય કર્મોને સમ્યક રીતે કરતો રહે, કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો મનુષ્ય પરમાત્માને પામે છે. આ રીતે જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્માચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા. તેથી તથા લોકસંગ્રહને જોતા પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે, અર્થાત તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે. શ્રેષ્ઠ મનુષ્ય જે આચરે છે, અન્ય મનુષ્ય પણ તે જ આચરે છે. તે જે કઈ પ્રમાણે કરી આપે છે, સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે. આથી હે પાર્થ, મારે આ ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશીય પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ય છે, છતાંય હું કર્મમાં જ વર્તું છું. કેમ કે હે કુંતી નંદન, જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય, કારણ કે મનુષ્ય બધી રીતે મારા જ માર્ગને અનુસરણ કરે છે. આથી જો હું કર્મ ન કરું તો આ બધા મનુષ્ય નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું શંકરપણાનો કરનારું બનું તથા આખી પ્રજાને નષ્ટ કરનારો બનું. માટે હે પાંડુપુત્ર,
કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોક સંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે છે. તથા પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત થયેલો જ્ઞાની મનુષ્ય શાસ્ત્ર વિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે, પરંતુ પોતે શાસ્ત્ર વિહિત સઘળા કર્મો સારી પેઠે કરતો રહીને એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે. અને હે અર્જુન, વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની હું કરતા છું એમ માને છે. પણ હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગના અર્થાત ત્રિગુણાત્મક માયાના કાર્ય એવા 5 મહાભૂત મન, બુદ્ધિ, અહંકાર તેમજ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને શબ્દ વગેરે 5 વિષયો આ સર્વના સમૂહનો ગુણ વિભાગ છે. તેમાં પરસ્પર ચેષ્ટાઓનું નામ જ કર્મ વિભાગ છે. અને જે આ તત્વને અર્થાત ગુણ વિભાગ અને કર્મ વિભાગ આત્માને અળગો એટલે કે નિર્લેપ જાણવો એ જ એમના તત્વને જાણવું કહેવાય છે. અને આવા તત્વને જાણનાર જ્ઞાનયોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત થતો નથી. પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે. એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદબુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે. માટે હે અર્જુન, મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પીને આશા વિનાનો, મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર. હે અર્જુન, જે મનુષ્ય દોષ દ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે. પણ જે મનુષ્ય મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા એ મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા સમજ. કારણ કે સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે, એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કર્મો કરે છે. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે. એમાં કોઈનો દુરાગ્રહ શું કરવાનો? માટે મનુષ્ય માટે ઉચિત છે કે ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાયેલા રહેલા છે એ બંનેને વશ ન થવું, કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઊભા કરનાર મહાશત્રુઓ છે. આથી એ બંનેને જીતીને સાવધાન થઈને સ્વધર્મનું પાલન કરવું. કારણ કે સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચડિયાતો છે. પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે અને અન્યનો ધર્મ તો ભયપ્રદ છે. આ બાબતમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, તો હે કૃષ્ણ, તો પછી આ મનુષ્ય પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય તેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? ત્યારે શ્રી ભગવાન કહે છે, હે કુંતી નંદન, રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે. આ ઘણું ખાનારો કે ભોગોથી કદી ન ધરાતો મહાપાપી છે. આને જ તું આ બાબતમાં વેરી જાણ. જેમ ધુમાડાથી અગ્નિ, મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમજ એ કામ વડે આ જ્ઞાન પણ ઢંકાયેલું રહે છે. અને હે કૌંતેય, આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે મનુષ્યનું જ્ઞાન ઢંકાયેલું રહે છે. અને ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે. આ કામ, આ મન, આ બુદ્ધિ, આ ઇન્દ્રિય દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે. માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ,
તું પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાન પાપી કામને જરૂર બળપૂર્વક હણી નાખ. અને જો તું માનતો હોય કે ઇન્દ્રિયોને રોકીને કામરૂપ વેરીને મારવાની તારી શક્તિ નથી, તો આ તારી ભૂલ છે. કારણ કે ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં પર અર્થાત શ્રેષ્ઠ, બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે. આ ઇન્દ્રિયો કરતાં મન પર છે, મન કરતાંય બુદ્ધિ પર છે, અને જે બુદ્ધિ કરતાં પણ સાવ પર છે તે આત્મા છે. આ પ્રમાણે બુદ્ધિ કરતાં પર એટલે કે સૂક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહો, તું આ કામરૂપી દુર્જય શત્રુને હણ. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય કર્મયોગ સંપૂર્ણ થાય છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, તો આપણે સાંભળ્યો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય કર્મયોગ, કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપણી અંદર બેઠેલા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કેવી રીતે કરવો તે જણાવ્યું. મોહ, માયા, અહંકાર આદિ દુર્ગુણોનો નાશ કેવી રીતે કરવો અથવા શાંત કેવી રીતે કરવા તે આપણને શીખવ્યું. જેને શાંત કરવાથી આપણે જીવન મુક્ત બનીએ છીએ, એટલે કે વિજયની પ્રાપ્તિ કરીએ છીએ. મહાભારતનું યુદ્ધ તો સિમ્બોલિક રીતે જોવાય, પરંતુ ખરેખર તો યુદ્ધ આપણે આપણી અંદરના રહેલા શત્રુઓ સાથે જ કરવાનું છે. જો એની ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો તો મન, બુદ્ધિ આદિ વિશુદ્ધ થઈ જશે, પરમાત્મા સાથે જોડાઈ જશે અને જીવન મૃત્યુથી આપણે પર થઈ જશું. આ રીતે કર્મયોગમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપણને બોધ આપ્યો છે. હવે આપણે સાંભળીએ આ 3જા અધ્યાયના મહાત્મ્યની કથા. જે ભક્તો આ અધ્યાયને નિત્ય સાંભળે છે, વાંચે છે, એક શ્લોક કે અડધો શ્લોક પણ, તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે સુંદર મહાત્મ્યની કથા આપણે આ વિડીયોમાં સાંભળીએ. ઓમ પરમાત્મને નમઃ. જનસ્થાનમાં એક જળ નામના બ્રાહ્મણ રહેતા હતા, જે કૌશિક વંશમાં જન્મ્યા હતા. એણે પોતાનો જાતિગત ધર્મ છોડીને વાણિયા વૃત્તિમાં મન પરોવ્યું. એને પારકી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવાનું વ્યસન પણ પડી ગયું હતું. એ સદા ઝૂકટું રમતા, મદિરા પીતા, શિકાર કરીને જીવોની હિંસા કરતા હતા. આ જ રીતે એનો સમય વીતતો હતો. ધન નષ્ટ થઈ જતાં એ વેપાર અર્થે બહુ દૂર ઉત્તર દિશામાં ચાલ્યા ગયા. ત્યાંથી ધન કમાઈને ઘેરે આવવા માટે પાછા વળ્યા. ઘણે દૂર સુધીનો પંથ એણે વટાવી દીધો હતો. એ જ દિવસ સૂર્યાસ્ત થઈ જતાં જ્યારે 10 દિશાઓમાં અંધકાર છવાઈ ગયો, ત્યારે એક વૃક્ષ તળે એણે લૂંટારુઓએ ઘેરી લીધો અને સત્વરે એના પ્રાણ હરી લીધા. એના ધર્મનો લોપ થઈ ગયો હતો, માટે એ ઘણા ભયાનક પ્રેત બન્યા. એનો પુત્ર મોટો ધર્માત્મા અને વેદોનો વિદ્વાન હતો. તેણે અત્યાર સુધી પિતાજીના આવવાની વાટ જોઈ. જ્યારે એ ન આવ્યા ત્યારે એમનો પત્તો મેળવવા માટે એ પોતે પણ ઘર છોડીને ચાલી નીકળ્યો. એ દરરોજ શોધતો, પણ વટે માર્ગુઓને પૂછવા છતાં પણ એને પિતાજીના કશા સમાચાર મળતા ન હતા. ત્યાર પછી એક દિવસ એક મનુષ્ય સાથે એનો ભેટો થઈ ગયો, જે એના પિતાજીના સહાયક હતા. પુત્રએ પિતાજીના સમાચાર જાણીને પિતાજીના મૃત્યુ પર ઘણો શોક કર્યો. એ ઘણો બુદ્ધિશાળી પુત્ર હતો. ઘણું બધું સમજી વિચારીને પિતાજીનું પારલૌકિક કર્મ કરવાની ઈચ્છાથી આવશ્યક સામગ્રી સાથે લઈને એણે કાશી જવાનો વિચાર કર્યો. પંથમાં 7-8 પડાવ કરીને એ 9મા દિવસે પેલા વૃક્ષ તળે જઈને પહોંચ્યો, જ્યાં એના પિતાજી હણાયા હતા. એ સ્થાને એને સંધ્યા ઉપાસના કરીને ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ કર્યો. એ જ સમયે આકાશમાં ઘણો ભયાનક ધ્વનિ થયો. એણે પોતાના પિતાજીને ભયંકર આકાશમાં જોયા. પછી તરત જ પોતાની સામે આકાશમાં એને એક સુંદર વિમાન જોવા મળ્યું, જે મહાન તેજથી વ્યાપ્ત હતું. એમાં ઘણી બધી નાનકડી ઘંટડીઓ લટકતી હતી, જે રણકાર કરતી હતી. એના આ તેજથી સઘળી દિશાઓ પ્રજળી રહી હતી. આ દ્રશ્ય જોઈને એના ચિત્તની વ્યગ્રતા દૂર થઈ. એણે વિમાનમાં પોતાના પિતાને દિવ્ય રૂપ ધરીને બિરાજમાન થયેલા જોયા.
એમના શરીર પર પીતાંબર શોભી રહ્યું હતું. મુનિજનો એમની સ્તુતિ કરી રહ્યા હતા. પિતાને જોતા પુત્રએ પ્રણામ કર્યા. ત્યારે પિતાએ પણ પુત્રને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી એણે પિતાજીને આ આખી ઘટના પૂછી. એના ઉત્તરમાં તેના પિતાજીએ બધી વાત જણાવી. આમ કહેવાનું આરંભ્યું, હે દીકરા, દેવવશ મારી નજીક ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ કરીને તે આ શરીર થકી કરવામાં આવેલા ત્યજવા કપરા એવા કર્મબંધનમાંથી મને છોડાવી દીધો છે. માટે હે પુત્ર, હવે ઘેરે પાછો જા, કેમ કે જેના માટે તું કાશી જઈ રહ્યો હતો એ પ્રયોજન અત્યારે જ 3જા અધ્યાયના પાઠથી સિદ્ધ થઈ ચૂક્યું છે. પિતાજીના આમ કહેવાથી પુત્રએ પૂછ્યું, હે પિતાજી, મારા હિત કાજે ઉપદેશ આપો અને બીજું કોઈ કાર્ય જે મારા માટે કરવા યોગ્ય હોય તે પણ જણાવો. ત્યારે પિતાજીએ પુત્રને કહ્યું, હે પ્રિય પુત્ર, તારે આ જ કાર્ય ફરીથી કરવાનું છે. મેં જે કર્મ કર્યું છે એ જ મારા ભાઈએ પણ કર્યું હતું. મારો ભાઈ પણ ઘોર નરકમાં પડ્યો છે. એમનો પણ તારે ઉદ્ધાર કરવો જોઈએ, તથા મારા કુળના બીજા પણ જે લોકો નરકમાં પડ્યા છે એ સૌને પણ તારા થકી ઉદ્ધાર થવો જોઈએ. આ એક પુણ્યનું કાર્ય છે. તારું કલ્યાણ થશે, તારા મનોરથ પૂર્ણ થશે. હે દીકરા, જે સાધન વડે તે મને સંકટમાંથી ઉગાર્યો છે એનું જ અનુષ્ઠાન અન્ય લોકો માટે પણ કરવું જરૂરી છે. એનું અનુષ્ઠાન કરીને એનાથી થનારું પુણ્ય એ નારકી જીવોને સંકલ્પ કરીને આપી દે. એનાથી એ સઘળા પૂર્વજો મારી જ જેમ યાતનાથી મુક્ત થઈને થોડા જ સમયમાં વિષ્ણુજીના પરમપદને પામી જશે. પિતાજીનો આ આદેશ સાંભળીને પુત્રએ કહ્યું, હે તાત, જો આવી જ વાત હોય અને આપની પણ આ જ ઈચ્છા હોય તો હું સઘળા નારકીય જીવોનો નરકમાંથી ઉદ્ધાર કરી દઈશ. આ સાંભળીને એના પિતાજી બોલ્યા, હે દીકરા, ભલે એમ જ થાવ, તારું કલ્યાણ થાવ. મારું અત્યંત પ્રિય કાર્ય સંપન્ન થઈ ગયું છે. આ રીતે પુત્રને આશ્વાસન આપીને એના પિતા ભગવાન વિષ્ણુજીના પરમધામને ચાલ્યા ગયા. ત્યાર પછી પુત્ર પણ પાછો વળીને જન્મસ્થાનમાં આવ્યો અને પરમ સુંદર એવા ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં એમની સામે બેસીને પિતાજીના આદેશ અનુસાર ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો. એણે નારકીય જીવોનો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી અને ગીતા પાઠનું ઉપજેલું બધું પુણ્ય સંકલ્પ કરીને આપી દીધું. એ ગાળામાં ભગવાન વિષ્ણુના દૂતો યાતના ભોગવનારા નારકીય જીવોને છોડાવવા માટે યમરાજ પાસે ગયા. યમરાજે વિવિધ પ્રકારના સત્કારોથી એમનું પૂજન કર્યું અને કુશળતા પૂછી. ત્યારે એ ભગવાનના દૂતોએ કહ્યું, હે ધર્મરાજ, અમારા બધા માટે બધી બાજુ આનંદ જ આનંદ છે. આ રીતે સત્કાર કરીને પિતૃલોકના સમ્રાટ પરમ બુદ્ધિશાળી યમે ભગવાન વિષ્ણુના દૂતોને યમલોકમાં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે વિષ્ણુ દૂતો બોલ્યા, હે યમરાજ, શેષશૈયા પર શયન કરનારા ભગવાન વિષ્ણુએ અમને બધાને આપની પાસે કંઈક સંદેશ આપવા માટે મોકલ્યા છે. ભગવાન અમારા સૌના મુખેથી આપની કુશળતા પૂછે છે અને આ આજ્ઞા આપે છે કે આપ નરકમાં પડેલા સમસ્ત પ્રાણીઓને છોડી દો. અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુનો આ આદેશ સાંભળીને યમરાજે મસ્તક નમાવીને સ્વીકાર કર્યો અને મનોમન કંઈક વિચાર્યું. ત્યાર પછી મદોન્મત્ત નારકીય જીવોને નરકમાંથી મુક્ત જોઈને એમની સાથે જ એ ભગવાન વિષ્ણુના વાસ સ્થાન ઉપર ચાલ્યા ગયા. યમરાજ શ્રેષ્ઠ વિમાન દ્વારા જ્યાં ક્ષીરસાગર છે ત્યાં જઈને પહોંચ્યા. એની અંદર કોટી કોટી સૂર્ય જેવી કાંતિ ધરાવતા નીલ કમલદલ જેવા શ્યામ સુંદર લોકનાથ જગદગુરુ શ્રી હરિના એમણે દર્શન કર્યા. ભગવાનનું તેજ એમની સૈયા બનેલા શેષનાગની ફળના મણીઓના અજવાળાથી બમણું થઈ રહ્યું હતું. એ આનંદ સભર દેખાતા હતા. એમનું હૃદય પ્રસન્નતા ભર્યું હતું. ભગવતી લક્ષ્મી પોતાની સરળ દ્રષ્ટિથી પ્રેમપૂર્વક પ્રભુને વારંવાર નિહાળી રહ્યા હતા. ચારેય બાજુ યોગીઓ ભગવાનની સેવામાં ઊભા હતા.
એ યોગીઓની આંખોની કીકીઓ ધ્યાનસ્થ હોવાને કારણે નિશ્ચળ જણાતી હતી. દેવરાજ ઇન્દ્ર પોતાના વિરોધીઓને પરાસ્ત કરવાના ઉદ્દેશ્યથી ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા. બ્રહ્માજીના મુખેથી નિસરેલા વેદાંત વાક્ય મૂર્તિમંત થઈને ભગવાનના ગુણોના ગાન કરી રહ્યા હતા. ભગવાન સંપૂર્ણપણે સંતુષ્ટ હોવાની સાથે સાથે સઘળી યોનિઓ પ્રત્યે ઉદાસીન જણાતા હતા. જીવોમાંથી જેમણે યોગ સાધના થકી વધુ પુણ્યનો સંચય કર્યો હતો એ સૌ એક સામટા એ કૃપા દ્રષ્ટિથી નિહાળી રહ્યા હતા. ભગવાન પોતાના સ્વરૂપ એવા સમસ્ત ચર અચર જગતને આનંદપૂર્વક દ્રષ્ટિથી આમોદિત કરી રહ્યા હતા, આનંદિત કરી રહ્યા હતા. શેષનાગની પ્રભાથી દીપતો અને સર્વવ્યાપક દિવ્ય વિગ્રહ ધારણ કરેલા નીલકમળના જેવા શ્યામ વર્ણના શ્રીહરિ એવા જણાતા હતા, જાણે ચંદ્રિકાથી પ્રસારિત આકાશ શોભી રહ્યું હોય. આ રીતે ભગવાનની ઝાંખી કરીને યમરાજ પોતાની વિશાળ બુદ્ધિ વડે પ્રભુની સ્તુતિ કરવા માંડ્યા. યમરાજ બોલ્યા, હે સંપૂર્ણ જગતનું નિર્માણ કરનારા પરમેશ્વર, આપનું અંતઃકરણ અત્યંત નિર્મળ છે. આપના મુખેથી જ વેદોનો પ્રાદુર્ભાવ થયો છે. આપ જ વિશ્વ સ્વરૂપ અને આ વિશ્વના સ્રષ્ટા બ્રહ્મા છો. આપને નમસ્કાર છે. પોતાના બળ અને વેગને કારણે જેઓ અત્યંત દુર્ઘર્ષ જણાય છે એ દાનવેન્દ્રોનું અભિમાન વેર વિખેર કરનાર હે ભગવાન વિષ્ણુ, તમને નમસ્કાર છે. પાલનના સમયે સત્વમય શરીર ધારણ કરનાર વિશ્વના આધારભૂત સર્વવ્યાપી હરિને નમસ્કાર છે. સઘળા દેહધારીઓના પાતક ભંડારને દૂર કરનારા પરમાત્માને નમસ્કાર છે. જેમનું લલાટમાં રહેલું નેત્ર સહેજ માત્ર ઉઘાડવાથી પણ અગ્નિની જ્વાળાઓ નીકળવા માંડે છે એ રુદ્રરૂપધારી આપ પરમેશ્વરને નમસ્કાર છે. આપ આખા વિશ્વના ગુરુ આત્મા પરમેશ્વર છો, માટે સઘળા વૈષ્ણવજનોને સંકટમાંથી ઉગારીને આપ એમના પર અનુગ્રહ કરો છો. આપ માયાથી વિસ્તારને પામેલા અખિલ વિશ્વમાં વ્યાપેલા હોય પણ કદી માયા અથવા એમાંથી ઉપજનારા ગુણોથી મોહિત થતા નથી. માયા તથા માયાજનિત ગુણોની વચ્ચે રહેલા હોવા છતાં પણ આપના ઉપર એમનામાંથી કોઈનો પ્રાદુર્ભાવ પડતો નથી. આપના મહિમાનો અંત નથી, કેમ કે આપ અસીમ છો. તો પછી આપ વાણીનો વિષય કેમ કરીને થઈ શકો છો? માટે મારું મૌન રહેવું જ ઉચિત છે. આમ સ્તુતિ કરીને યમરાજે હાથ જોડીને પ્રભુને કહ્યું, હે જગતગુરુ, આપના આદેશથી આ જીવોને આ ગુણ વિહોણા હોવા છતાં પણ મેં છોડી દીધા છે. હવે મારે માટે યોગ્ય બીજું જે કાર્ય હોય તે જણાવો. એમના આમ કહેવાથી ભગવાન મધુસૂદન મેઘ જેવી ગંભીર વાણી દ્વારા જાણે અમૃત રસથી સિંચતા હોય એમ બોલ્યા, હે ધર્મરાજ, તમે સૌના પ્રત્યે સમાન ભાવ રાખીને લોકનો પાપમાંથી ઉદ્ધાર કરી રહ્યા છો. તમારા પર દેહધારીઓનો ભાર મૂકીને હું નિશ્ચિંત છું, માટે તમે પોતાનું કામ કરો અને પોતાના લોકમાં પાછા વળો. આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. યમરાજ પણ પોતાની પુરીમાં પાછા આવ્યા. ત્યારે પેલા બ્રાહ્મણ પોતાની જાતિના અને સમસ્ત નારકીય જીવોનો નરકમાંથી ઉદ્ધાર કરીને પોતે પણ શ્રેષ્ઠ વિમાન દ્વારા વિષ્ણુ ધામે ચાલ્યા ગયા. ઓમ પરમાત્મને નમઃ. તો મિત્રો, આપણે સાંભળ્યો શ્રીમદ ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય અને તેના મહાત્મ્યની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન શ્રી કૃષ્ણએ આપણને આ અધ્યાયમાં બોધ આપ્યો છે કે જ્યારે પણ બહારના શત્રુઓ સાથે આપણે લડવું હોય એ પહેલાં આપણે આપણી અંદર રહેલા શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવો જરૂરી છે. તે જ આ કર્મયોગનો સિદ્ધાંત બતાવવામાં આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ કે જે જગતગુરુ છે, પરમગુરુ છે, પરમાત્મા છે, તેમની વાણી એટલે આ ગીતાજી, જેને સાંભળવાથી મન બુદ્ધિ પવિત્ર થાય છે, ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવા પ્રભુની વાણી ગીતાજીને આપણે વંદન કરીએ છીએ.
ભગવાન શ્રી કૃષ્ણને આપણે વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.